છોકરા આપણા લગ્નમાં જાય ને એટલે પછી કન્યા વિદાય સ્વાભાવિક છે કે બહુ કરુણ પ્રસંગ હોય છે. તો છોકરાએ એમ પૂછ્યું, નાનો છોકરો હશે કે પપ્પા બેન રડે છે ને આ ભાઈ કેમ નથી રડતા? પપ્પાએ બહુ પ્રેક્ટિકલ જવાબ આપ્યો, બેટા એ કાલથી રડશે. આ લગ્ન કિલ્લો એવો છે ને કે જે બહાર વાળા છે ને એ અંદર જવા મથે, લગ્નનો કિલ્લો છે એ બહાર વાળા અંદર જવા મથે અને અંદર વાળા છે ને બહાર જવા મથે. ભગવાન પ્રસન્ન થયા અને કીધું, હું ઘણા ટાઈમથી તપ કરતો હતો, ભગવાન પ્રસન્ન થયા અને કીધું વર માંગ, વર માંગ, વર માંગ. બોલો કે વર તો હું શું, કન્યાનો મેળ કરી દો. એક જણા સલાહ આલી કે તું થોડી મોટી ઉંમરની છોકરી હોય ને એની જોડે લગ્ન કરજે. તો પેલો કે મોટી ઉંમરની છોકરી જોડે લગ્ન કરવાથી શું ફાયદો? તો કે કામ કરવાનું થાય ને તો એવું લાગે વડીલની સેવા કરીએ. એ ઘણું બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા. તો ઉંમરની વાત નીકળી એટલે તમને કહી દઉં, બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા. એટલે પેલા એ પૂછ્યું કે આવા આટલી મોટી ઉંમરે લગ્ન કરી શું કર્યું? હવે એમ કરવા દે તો પહેલેથી કરી લેવા હતા, આપણે મોટો થાય પછી લગ્ન કર્યા. તો કે જો બે વાત છે, પાત્ર સારું મળે ને તો એવું થાય કે ધીરજના ફળ મીઠા, અને જો અપણું મળે ને તો એટલું સહન ઓછું કરવાનું રહે. બરોબર? આ લગ્ન વાતો બહુ જબરજસ્ત વાત છે. આમાં તો ઘણી બધી વાતો નીકળે. પણ જો મતની ઉંમર 18 વર્ષ છે, મત આપવું હોય તો 18 વર્ષ છે, લગ્ન કરવા હોય તો 21 વર્ષ. કેમ? સરકારને ખબર છે, સરકાર ચલાવવી સીધી વાત છે, હેલી વાત છે, પણ લગ્ન કર્યા પછી જે ચલાવવું ને એ બહુ અઘરી વાત છે. એટલા માટે 21 વર્ષ રાખ્યા.